તારું સ્વિમિંગ કામ લાગવાનું સુનામીમાં? ભગવાનની તાકાત કેટલી ને આપણી માનવ જાણે મેં કર્યું કરતલ બીજો કોઈ કશું ચાલશે નહીં. કલામ આટલા બુદ્ધિશાળી હતા છતાં રોજ અડધો કલાક પ્રાર્થના કરતા. અડધો કલાક. 50 વર્ષમાં એક દિવસ કલામે ટીવી જોયું નથી. નમાજ પઢે છે. અને આપણા હિન્દુ લોકો, સાઉથ આફ્રિકાની ટીમ ઇન્ડિયામાં રમવા માટે આવી, રાજકોટમાં આવી, ફોર્ચ્યુન હોટલમાં સાઉથ આફ્રિકન પ્લેયર ઉતર્યા હતા અને આપણા ઇમ્પિરિયલમાં ઉતર્યા હતા. સાઉથ આફ્રિકાનો કેપ્ટન અમલા, એણે આવ્યા પછી પહેલો જ પ્રશ્ન પૂછ્યો ફોર્ચ્યુનના માલિકને કે વેર ઇઝ મોસ્ક, મસ્જિદ ક્યાં છે રાજકોટમાં? તો 150 ફૂટ રિંગ રોડ બાજુ એક પણ મસ્જિદ નથી, બધું જંગલેશ્વરને આ બાજુ જ છે, કોઠી કમ્પાઉન્ડ બાજુ. એટલે એને કીધું કે મસ્જિદ આ બાજુ છે. સાઉથ આફ્રિકન કેપ્ટન સ્પેશિયલ મેચ પહેલાં મસ્જિદમાં નમાજ પઢવા ગયો અને આપણાવાળા ચિંગમ ચાવતા હતા, પેપ્સી પીતા હતા. જોઈ લો એની ધડતા. દાઢી રાખે છે ને, એની દાઢી રાખીને પ્લે કરે છે. વચ્ચેની સિગારેટની જાહેરાતનું કીધું ના આપી, હું પીતો નથી, બીજાને પીવાની પ્રેરણા નહીં આપું. આ ધડતા જ. તો આપણે હિન્દુમાં આપણા ધર્મની અસ્મિતા કેમ ન રહી શકે? દરેકે ભગવાનને માનવું જ. એની શક્તિ, આપણી બુદ્ધિ પૂરી થશે ને એમની તાકાત શરૂ થશે. દ્રૌપદીનું નામ સાંભળ્યું છે ને? વસ્ત્રારણ થતું હતું ભર સભામાં. 5 પાંડવેના પતિ હતા, યુધિષ્ઠિર ને ભીમ ને નકુલ ને સહદેવ ને અર્જુન. બધા હારી ગયા, બધા સામે જોયું, કોઈ બચાઈ ના શક્યા. અને દુશાસન સાડી ખેંચે ભર સભામાં, વસ્ત્રારણ કરતો હતો, નિર્વસ્ત્રી કરતો હતો. ભીષ્મ સામે જોયું, ભીષ્મ નીચે જોઈ ગયા. ધૃતરાષ્ટ્ર આંધળો હતો, શું મદદ કરી શકે? દ્રૌપદીએ પોતાની સાડી પકડી રાખી બચવા માટે. કોઈક સ્ત્રી પોતાની આબરૂ બચાવવા માટે આ જ પ્રયત્ન કરે. અને દુશાસનમાં 10,000 હાથીનું બળ હતું. મહાભારતમાં લખ્યું છે 10,000 હાથીની તાકાત. એક સ્ત્રી કેમ નહીં બચી શકે એનાથી? દ્રૌપદીના હાથમાંથી સાડી છટકી અને દ્રૌપદીએ સાડીનો પાલવ, છેડો પોતાના મોઢામાં દાંતથી દાબી રાખ્યો કે મારી આબરૂ બચે, ભર સભામાં નિર્વસ્ત્ર ન થઈ જવું. અને છેવટે દાંતમાંથી પણ સાડી છટકી. અને એ સમયે દ્રૌપદી છેલ્લે બોલી, હે કૃષ્ણ, લાજ રાખો. અંતરત કૃષ્ણ ભગવાન આયા, નાખી સાડીઓનો થપ્પા શરૂ કર્યા. પેલો ખેંચ કરે ને આ બાજુ નીકળ્યા જ કરે. છેડો આવ્યો જ નહીં. દુશાસન થાક્યો. આખી ઘટના પૂરી થઈ ગઈ પછી દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનને કીધું કે ભગવાન, તમે આવવામાં આટલું મોડું કેમ કર્યું? ભગવાન કે મોડું મેં નથી કર્યું, તે યાદ કરવામાં મોડું કર્યું છે. તે પહેલા તારા સગાવાલાનું બળ લીધું, તે તારા હાથનું બળ લીધું, તારા દાંતનું બળ લીધું, બુદ્ધિનું બળ લીધું અને છેવટે પછી હેલ્પલાઇન મારી વાપરી છે. ભગવાનનું બળ, ભગવાનની શક્તિ, ગજબની તાકાત છે. અમે બધા એન્જિનિયર થયેલા સાધુ છીએ છતાં ભગવાનમાં માનીએ છીએ ને. ભગવાન કોઈ અભણ માણસોનો વિષય નથી. ભગવાન કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. અનેક ગણી તાકાત જનરેટ થશે. ભગવાનને માનો જ તો સફળતામાં છકી નહીં જવાય, નિષ્ફળતામાં ડગી નહીં જવાય.